છત્તીસે કોમ ઉમટી પડી છે ત્યારે જે દરેક વિધાનસભામાં 10,000 વોટ એવા હોય કે જે જીતમાં બેહવા વાળા હોય, એ માહોલ હોય એટલે 100% એમને એમ લાગે કે આ જીતે તો એ બાજુ આપણે આપીએ. અને 7 વિધાનસભા છે તો 1 લાખ લોકોને જોવા 70,000 વોટ વધે કે ના વધે? એક જ દાડે 70,000 વોટ વધી જાય. ત્યારે આપ સૌ જવાબદાર આગેવાનો છો. મારે તમારી પાસે ભાજપ કોંગ્રેસના કોઈ ભાષણ કરવાના નથી. આપણા આગેવાનોએ તમને ખૂબ સારી રીતે ટકોર કરી કે ઘણા બધા આખી જિંદગી રાજકારણમાં કાઢી નાખે છે. એ ખૂબ કામ કરવાની ક્ષમતા હોય છે, એ લાખોપતિ કરોડપતિ હોય છે, છતાં પણ એમને વિધાનસભાની કે ધારાસભ્યની ટિકિટ મળતી નથી. તે આખી જિંદગી કાઢી નાખી. આજે 4 વખત ધારાસભ્યની ટિકિટ અને આ 5મી વખત આ આઝાદીના 75 વર્ષમાં બનાસકાંઠા ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળી. અને પહેલી વખત મળી છે. હમણાં ગુલાબભાઈ કહેતા હતા કે 4 લાખ પહેલી વખત ટિકિટ મળી હોય અને તોય પરિણામ ના આવે તો ભવિષ્યમાં બધે કોઈ પક્ષ કાંઈ કદીએ ઠાકોર હું તાકે કરું કદીએ ના કે ભાઈ આટલા બોળા છે તો કાંઈ મળ્યું નથી, તો પછી બીજાને એમ કે ભાઈ એ માનું કાંઈ હવે જાતિ કે એના હિસાબે મદદ થાય એવી વાત કોઈ માનવામાં આવે નહીં. ત્યારે બાબર તાલુકામાં મારે કોઈ રાજકીય મેં કીધું એમ ભાષણ નથી કરવાના. આ બધા જે જવાબદાર આગેવાનો એ તમારી પાસે વિનંતી કરવા ક્યારે આવ્યા છો? અને આ લોકસભાની ટિકિટ ચારે મળી છે કે આ 20 વર્ષમાં તમે બધા હારા રહ્યા છો, તમે મને મોટી કરી દે ને એટલા માટે આ લોકસભાની ટિકિટ મળી છે ને આ બધા આવીને બેઠા. તમે બધા હોબાળો કર્યા હોત, બીજા સમાજોને હેરાન કર્યા હોત, જ્યાં નાના મોટી ઘટના બની હોય અને એ ઘટનાનું સમાધાન ના કર્યું હોત તો આજે એમ કહો કે આ ઠાકોરો સાથે અહીંયા બરોબર છે, એની બેનનો ઠાકોર ઉપર કોઈ કંટ્રોલ નથી અને બીજા સમાજોને હેરાન કરે છે, તો આજે એ મેસેજ આગળ બનાસકાંઠામાં બધે વાપો થયો હોત કે ના થયો હોત? એની જગ્યાએ ખાલી એક આગેવાને ખોટી રીતે આવીને ભાષણ કર્યું તો એને ઘરદારવું પડ્યું ને આજ તમે બધે ઠપકો આલ્યો. સાહેબ, આ છોકરા તો જે દાડે ઠાકરસિંહભાઈના વિરુદ્ધમાં બોલ્યા ને એ દિવસે 45,000 સ્ટેટસ ચડાયા હતા ગુલાબભાઈના બેયને. એટલે ચિંતા ના કરો, સમગ્ર ઠાકોર સમાજ કેપી સાહેબ, ગુલાબભાઈ, નરસિંહભાઈ, જ્યારે તમારે જરૂર પડે ને એ ટાઈમે હાકલ કર દો. મારો ઠાકોર સમાજ જ્યાં તમે કહો ને ત્યાં આવીને ઉભો રહેશે. અમે એ સમાજ છીએ કે કોઈક અમને વેત નમે ને તો હાથ નમવાની જવાબદારી એ અમે ઠાકોર સમાજે કાયમી રાખી છે અને આવનાર સમયમાં પણ રાખશું. એમાં કોઈ પણ ચિંતાનો વિષય સાહેબ તમારા માટે નથી. ત્યારે આપ સૌ મારી છેલ્લી વિનંતી એટલી જ છે કે હવે મારે આખા જિલ્લાનો પ્રવાસ છે હળાદથી કરીને અંબાજી, તો હવે હું ભાભર તાલુકામાં આ મીઠાપટ્ટામાં બિલકુલ ના આવું તો ચાલશે ને? કોઈ કહેતા ને પેલા પ્રતિષ્ઠા છે, લગ્ન છે, આ 20-25 વર્ષમાં એકે ઘર બાકી રાખ્યું નથી. તમે રાતે કીધું તો રાતે, દાડે કીધું તો દાડે, ફોન થી કીધું તો ફોન થી, કોક ભેગું કીધું તો કોક ભેગું. આમ આવીશું કે નથી આવીશું ને દેટાડે બોલાય એટાડે. તો હવે અત્યારે ના આવું તો ચાલશે ને? તો બસ આ 15મી તારીખે તમે બધા ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે જેમ 2017માં વોટિંગ કર્યું હતું એવું ને એવું જ્યાં હોય ત્યાં ગુજરાતમાં હોય, મહેસાણા જિલ્લામાં હોય, પોતપોતાના ગામનું લિસ્ટ બનાવી જે બોલાવવાના હોય એ બધાને અને તમે તારીખ ફોરવાને આ પટામાંથી એક ગામમાં 4 માર્ક છે. આ કેટલા બધા છે અને બધા મોટા બધાને મારી નાખી દે કે કોઈ ના આવવાનું નથી. બધાએ ભેટો બાંધીને આવવો હોય, આવશે ને બધા ભેટો બાંધી ભેટો બાંધીને આવવાનું. પાલનપુરમાં લાખ મુદા વટ પડવો છે કે આ ભાઈ કદી સકેનો વટ પડે ભાઈ ભાવદાર ભાઈ આપણા ભાઈ 300 ગાડીઓ મિલાવજો તમારા બધાને ભરોસે. આ 300 ગાડીઓ वो क्या भी साहब ने ऊपर से हमारे बंदे को आवली ने भाई भजन बनाई डाला होय ઈ ગામ હોય આપણા પછો વડા લઈ જવાના છે. જે પણ તમારી પાસે છે એ કામ સાધન લઈને જાવ અને વિધાન કાઢવાનું કામ ખોલવા હશે. અને જે હું બે કામ પડતું મેલવું ના મળવાને મળે છે કે આ મારું બેટમાં મનમાં રહી ગઈ એટલે એક દાડો જે કઈ બધા ઘરે ભણાઈ નાખી